આપણે બસ ધરી ની ભાઈ એમ જ કરે ભાઈ એમ જ કરે મારા ભાઈ માં નો કોઈ જાત હા ફાટી જાનનો દાણા નહીં ખાવ તોય ફાટે એટલો સરખો સાથ દેજો કાગળ ઉડતા બંધ થાય ને હા હા બહુ ઉડે એ બેસાની મની ઉપાડ જો 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 ના કોના સીડા અમારે આખી ડુંગળી ના બનાવવાના છે આખી ડુંગળી ના આખી ડુંગળી અરે અરે જો ભાઈ ન જોવે ને આમ પણ હવે હે ને મહેમાન કહેવાય કાબા હવે મહેમાન કેમ બેન હા આવે હા કેમ છે આશુબેન હારું સારું ભાઈ છે મૂકી દીધા જોઈ લ્યો ભાઈ મુક બાદે વાહ વાહ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો જો આજે મેં વ્લોગ ચાલુ કર્યો અને કેટલા વાગે કહું બપોરે વિડીયો ચાલુ કર્યો કારણ કે મોટા ભાઈ જલાતા હતા ને હવે જમવા બેસી જાય કા ફરવા ગયેલા હતા હા જો વટાણાનું શાક સાય ડુંગળી હે કેરી નાથું ગોટનું કેરી નાથું ને આ તો માર ભાભી લીલી ધેલું હે જરૂર ઊભું થવાનું આરા હા મે બેન ખાલી હવે ખાવો પડે હા કેરી નાથા બનાવી પણ કોઈ હે આપે નહીં ખાવા એન ખાવા હોય તો લીલી હા આપણે ખાવો હોય તો કાઈ નહીં એવો કાઈ ન હોય એવો વાત આપણે આપણે બસ ધરી ની ભાઈ એમ જ કરે એમ જ કરે ને ભાઈ એમ જ કરે મારા ભાઈ માં નો કોઈ જાત એવું છે આ તો બધા બાધે હાથના હાથ હતી આપણે તો કીવાનું ખાઈ લીધું એટલે કાંઈ સાંભળવું ન પડે તો ભાઈ અત્યારે હેને હાંસકોરનો સમય થઈ ગયો એટલે હાંસકોર નથી શું 3 વાગ્યા હે અને હેને ભાઈ ચા બનવા મીડો હે ચા કારણ કે ખાઈને ઘડીક વાર હે ને ભાઈ વી ગયા હુવા કારણ કે તેડકો વી ગયો ને એટલે તેડકો થઈ ગયો ને બહુ એટલે કા બહુ તરકો છે કેટલો તરકો કાળા તરકો સા બનાવ મહેમાન આવે હા બહાર હે ને ભાઈ આપણે ઓલું શું કહેવાય ડોડા આખા નાખ્યા હોય ને આમ તો ધાણી બની જાય એટલો તેડકો હે હા એટલો છે હકીકત એટલો હા ઓલું કંઈક કે ને હું ડોડા કે ઝાડના દાણા કે હા ફાટી જાય હા ફાટી જાય જાનનો દાણા નહીં ખાવ તોય ફાટે એટલો સરખો સાથ હા જો એમાંથી હે ને ભાઈ જો મામા આવ્યા કે તે ભાઈ ચા બની છે મામા હાટું કારખાનાવાળા હાટું નહીં ને એના હાટું બનાવતો 4 વાગે નહીં જાય તે ટાઢાપોરના હા છોકરો જાય હિસકો નાખવા હા તો ભાઈ જો એટલે લઈને આવો ચા બની અહીંયા હાલો હું અવિનેશ જાગ્યો કે તો ના જાઓ તો ભાઈ આપણે અવિનેશભાઈને હેલો નાખતા હે ને તારો આવી ગયો હેલો હેલો નાખ દેતા તમે સા દેવા હા ચા દેવા જો ભાઈ આપણો ચા આવી ગયો હે હાલો આપી ગયો બસ લે બસ 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 હાલો હાલો ભાઈ બધા હે ને ચા પીવા તો ભાઈ મસ્ત મજાનો ચા પીને વીએ છીએ અને હવે હે ને ભાઈ અહીંયા અમારા ઓ ભાઈ હે ને જો બાધે હે જયપાલ ને કા જયપાલ બાધે ને હે કડે એ ઓ કડે ની ભાઈ છે અરે હે ને તું ભાઈ તવાડો કર્યો ભાઈ ભાઈ હદું સાફ કરીને હળગાવતી હા અહીં હળગાવ મીડી હા એ વાત હશે તો ભાઈ હાવ મસ્ત હે ને હાવ ચોખ્ખું કરી નાખવા એમ તો કેટલું જોરદાર બની ગયો હંધુ આ તો કેટલો પાણા અને કેટલો ડૂસો ને એવું બધું હતું બધી વસ્તુ તો હિન્દુ હેરકું કરી નાખ્યું આ હવાર દીધાની આ હે ને ભાઈ આમાં ને આમાં હંધુ કામ કરે છે એના લીધે છે ને બધું જો ભાઈ હાવ થોડી ચોખ્ખું કરી નાખ્યું જો ભાઈ હા અને અહીંયા તમને દેખાડું અહીંયા એક ચવાડી થાય છે અહીંયા હળગાવે છે અહીંયા એટલું હળગાઈ નાખ્યું અને અહીંયા એટલું હળગાઈ નાખ્યું મસ્ત રેડી કરી નાખ્યું ભાઈ જોરદાર બધું જો કાગળ ઉડતા બંધ થાય ને હા હા બહુ ઉડે બહુ ઉડે ને હા તો ભાઈ જો હા કચરો હતો ને એટલે અમે બધે વીની હળગાઈ નહીં ફૂલ ધવાડો થઈ ગયો ફૂલ હા આપને થતો તાપને થતો ને પણ એમાં એકલી ધૂળ જ છે શું થાય એમાં જવા તો ભાઈ એમાં ધૂળ ને અંદર ડૂસો ને ઉપર પછી પાછો ડૂસો નાખ્યો પછી તો આમાં શું તાપ થાય ધવાડો જ થાય હા આ કે ભૂલતી ઓલા પણ મસ્ત તાપ થઈ ગયો એ રેડી હાલવા બધું હા એ ના હગી જાય પણ આમાં હંધુ નહીં હગે એવું લાગે કારણ કે ભાઈ આમાં ને ધૂળ વધારે છે અને આ કાગળ ને એવું ઓછું છે તો ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે અને હેને ભાઈ ત્યારે માઇન્ડ બી ફોલાવાનું શરૂ થઈ ગયું લો હડી ગઈ ભાઈ કેમ કોને ખબર આમ ગની હડી ગયું જો આમ જો હા મુંડા નીકળે જો સમજો હા માઇન્ડ બી ખવાય એવી નહીં રહેતી ભાઈ તો હારા હારા કાઢતા જાય હું બનાવું સેવરો બનાવો કે હા તી કેદી બનાવો આજ કે કાલ ગમે તે બનાવો છે હા લ્યો સેવડો બનાવો હે ભાઈ આજ કે કાલ ગમે તે દી ને અમારા ઢીંગુબેન જાય બેઠા કા લે 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 હા હા કઈ કહેવાતું નહીં ભાઈ હા કેમ કઈ તો લાસણ લાગે એવું હે હા હા લાસન લાગે લાવે નથી દેવું લાવ કાં લાસન લાગે જો લે એ બેસાની મની ઉપાડ જો 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 ના કોના સીડા ને હાલ હાલ લે
હા પાડી દઈને એમ કરે છે બહુ વાયડી હો ભાઈ આમ જો ભાઈ અમારી બેન બહુ વાયડા છે અને અમારા ભાઈ છે ને આમ જો અહીંયા ડીજે કાઢે જોઈ લો એ ડીજે વાળા ભાઈ શું કરવા જો ભાઈ આવું બધું આયલા કરે છે ને અહીંયા છે ને અમારે બહારની માઇલવીને એવું ખોલે છે તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે કેટલા વાગી જાય ખબર જો 6 વાગી જાય 5:30 ચા છે અત્યારે હે ને ભાઈ જો હું ગામમાં ગયો ને તો એટલી બધી વસ્તુ લેવું મરચાં આદુ લીંબુ પછી આ છે મેથી કા તું શું કરા હું આ શાક મૂકું ક્યાં આજ હા ખાવા તો કેમ શાક ફરે મૂકતા હા એવું ને ભાઈ આ છે ને ભજીયા બનાવવાના છે ભજીયા સ્પેશિયલ રીંગણા સોરાના દાણા ને ટમેટા એનું શાક છે હા અને હે ને ભાઈ ભજીયા બનાવવાના છે સ્પેશિયલી તો મજા આવશે આજ સાંજે ખાવાની તો હજુ વસ્તુ લઈ આવ્યો છું અને આ બનાવી મળી અત્યારે શાક અને પછી એ બનાવશે ભજીયા હા પડી જાય તો ભાઈ છે નહીં બના પણ કેદન ખાધા નહીં પડી જાય હા કીધું ના ને ખાતા તો બનાવી નાખો ખાઈ લઈએ આજ તો મારા એક હાટે થોડા હંધે ખાય ને એમ હા હા બનાવું તો એમ. હા 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 તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે હે ને ભજીયાની ફૂલ તૈયારી થવા મળી છે એમ જો મેથી ને બેથી જતા મેથી કાંઈ અત્યારે સારી મળે નહીં ભાઈ જો આવી મળે ગારા વારે છે સેતો પછી હાથથી આ સમયમાં તમારે ભજીયા ખાવા હોય તો શું મળે કાંઈ ન મળે આવું મળે બધું પણ તોય ભૈજા ખાઈ લેવું ને હે તોય ભૈજા ખાઈ લેવું ને હા ખાઈ લે હોતી તો ભાઈ એવું બધું છે હું આખા બટેટા ને તમે ખાવા આખા બટેટા ના સમજા તો થોડી મારે જોતો જોતો દૂર ખાય યાર દૂર ખાઈ રા હે હાથ ખકને ખાલ તો ભાઈ એવું છે ગોદી ભાભી અત્યારે અહીંયા જો 800 ની કોળિયું કરે કા ગોદી ભાભી હા ભૈજા ખાવા આવજો હા બીજું હું આખી ડુંગળીના અરે જો ભાઈ વાહ હા હોશિયાર એમ જો લોટ નો હોય ને એટલે આખા બટેટા ને એટલે તમને કરવાનું કહેતા છે એવું છે ને હા તો ભાઈ આવું હોય ગોદી ભાભીના પ્લાન ધંધે ઉષા હોય ભાઈ તો ભૈજા બનવાની તૈયારી હાલે છે તો હવે જોઈ કેવો બને એમ તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે હાંસ પડી ગઈ છે ને મારે બેન બનાવવા મીઠા છે ભૈજા સ્પેશિયલી મારા બેનનો ધવારો હોય કા બેન હા જો મૂકવા મીઠા મોટા મોટા ના છે ભાઈ નાના નાના છે તો ઠીક તો વાંધો નહીં તો ભાઈ બેન મારે ભૈજા મૂકવા મીઠા છે આશુબેન ને એવા કે હા આશુબેન ની હા તો કહો ભજીયા બનાવી છે એવું છે અમારે મહેમાન આવ્યા છે ભાઈ હવે તો અત્યાર સુધી ઘેર હતા તેવા તો બેન જ કહેવાય પણ હવે છે ને મહેમાન કહેવાય કાબા હવે મહેમાન કેમ બેન હા આવે હા કેમ છે આશુબેન સારું સારું હા તો વાંધો નહીં અને મારા ભાઈ એમ કહેતા હોય કે કાળી પડી ગઈ એમ અઠવાડિયામાં કાળી પડી ગઈ બેન હે તું તાર વી જવા કે ખાસ કરીને બધા ભાઈ કમેન્ટ કરો તો આશુબેન પેલા ધોળા હતા એટલા ધોળા છે કે કાળા પડી ગયા 8-10 દી જેવું જોયું લગન છે એટલે છે ને હા તો કે તારે હા ખાસ કરીને બધા કમેન્ટ કરજો ભાઈ કાસ્ટિંગ બધા ફોટો કે કાળા છે કે ધોળા હા પેલા ધોળા હતા હવે કાળા પડી ગયા એવું જ એવું નહીં પહેલા હે કે ડ્રેસ ને એવું પહેરતા એટલે ડ્રેસમાં જોયા હોય અને અત્યારે એને સાડીમાં ને એમ પહેરે કે એટલે માથે ઓઢવાનું ને એવું બધું વધી જાય કે એટલે આપણને એમ લાગે કે કાળા પડી જાય એમ તો એ ખાસ કરીને તમે બધા કમેન્ટ કરી દેજો બાકી જો બેન મસ્ત મસ્ત હે ને ભાઈ જા મૂકી દીધા જોઈ લ્યો ભાઈ જે મૂકી બાદ એનો વાહ વાહ ઓલા પણ જો એટલા બની ગયા હે તો એટલા બની ગયા હે મસ્ત હારો હાલો ભાઈ તો હવે બની જાય કે તો પછી ખાવા બેસી જાય તો ભાઈ મસ્ત મજાના તો ભજીયા આવી ગયા છે રોટલા આવી ગયા છે વાહ ચટણી આવી ગઈ છે અહીં દેવા મળી છે છાશ હા પાણી અને શાક ભાઈ આવી ગયું અહીં મસ્ત મજાનું શાક પણ બની નાખેલું છે રીંગણાનું સોળાના દાણાનું ટમેટાનું અને અમારી બેન તો છે ને ભાઈ ભજીયા જ બનાવે કા બેન તમારે મોડું મોડું ખાવાનું બેન હમણાં નહીં હું ધરાઈ દઉં ભજીયા બનાવું ને તા હા ખાતી જાય એકલી હોશિયાર એવી કે ખાતી જાય હતી અને ભાઈ જો બધાને આપી દીધું ભાણામાં વાગી જશે 8 અને હવે હે ને ભાઈ બધે ખાવા બેસી જાય ભૂખ લાગી તો ફેમિલી મસ્ત મજાનું જમીને અત્યારે આવ્યા છીએ આપણે રૂમમાં હોવા અને ભાઈ મજા આવી ગઈ ખાવાની કારણ કે પૈસા બનાવ્યું થપથપાટી બોલાવી દીધી બધા મસ્ત જમી લીધું છે અને હવે શું હોવા અને હવે આજનો વ્લોગ એ તેવી આપણે ભાઈ અહીંયા જ પૂરો કરશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય